બિનહરીફ 731 બેઠકોના મતદારો પૂછે છે, અમારો વાંક શું, અમારો ગુનો શું? ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓનું ચિત્ર સ્પષ્ટ થયું છે। 9287 બેઠકો માટે હવે 25,000 કરતાં વધારે ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે। કુલ 10,000 બેઠકોમાંથી 731 બેઠકો બિનહરીફ થઈ છે। 731 બેઠકો બિનહરીફ થતાં સત્તા પક્ષમાં આનંદની લહેર છે। આટલી બધી બેઠકો બિનહરીફ કરવા બદલનો ગર્વ છે, પણ જે 731 બેઠકો બિનહરીફ થઈ તેના લાખો મતદારો પૂછતા હશે કે હે ભાજપવાળા, અમારો વાંક શું અને અમારો ગુનો શું? તમે અમારી બેઠકો બિનહરીફ કરી નાખી એટલે હવે તો મતદાન યોજાશે નહીં, અને મતદાન જ નહીં યોજાય તો અમારા મતાધિકારનું શું? અમે તમને જ વોટ આપવાના હતા અને તમને જંગી બહુમતીથી જીતાડીને અમારો હરખ બતાવવા માંગતા હતા। તો કોઈ વળી એમ પણ કહે કે અમને ભાજપ કે કોંગ્રેસમાંથી કોઈ ગમતા નથી, અમારે તો નોટાને વોટ આપવાનો હતો, તો હવે શું? અમારા નોટાનું શું? કોને નોટો મળી? કોંગ્રેસના આરોપો છે કે આ બિનહરીફ માટે અમારા ઉમેદવારોને ધાક ધમકી, લોભ લાલચ અને ક્યાંક ખાખીનો દુરુપયોગ કરીને તેઓ ઉમેદવારી પત્ર ના ભરે એવું કરીને 700 કરતાં વધારે બેઠકોને બિનહરીફ કરીને જાણે કે મીર માર્યો હોય એમ મૂછે તાવ દઈને કમલમવાળા હરખાઈ રહ્યા છે। પણ લાખો મતદારોને મતાધિકારથી વંચિત રાખવામાં આવ્યા તેની કોઈ ચિંતા હોય તેમને હોય એમ લાગતું નથી। ગરવી ગુજરાતમાં એક ખતરનાક ખેલની શરૂઆત થઈ છે। સ્થાનિક ચૂંટણીઓ બાદ હવે વિધાનસભાની ચૂંટણીઓમાં પણ તેનું પુનરાવર્તન થઈ શકે છે। જેમ કે 2024માં લોકસભાની ચૂંટણી વખતે સુરતની બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ થતાં આખા ભારતમાં પહેલી બિનહરીફ બેઠક ભાજપને ગુજરાતમાં મળી હતી। સંભલ કે રહેના પાર્ટી में छुपे हुए गद्दारों से। धन्यवाद।